હેલો નમસ્તે, કેમ છો બધા? મજામાં? મારું નામ છે કલ્પેશ ચૌહાણ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે આવી ગયા છીએ આપણી ડુંગળીમાં. થંબનેલમાં જોઈને તો આવ્યા છો તો અત્યારે ડુંગળીના ભાવમાં તેજી આવી ગઈ છે. અત્યારે જોવા જઈએ આજની બજાર હતી 200 રૂપિયાથી લઈને 300 350 રૂપિયા આવી જે બજાર હતી. તો આજથી તેજી શરૂ થઈ છે. તો જોઈએ આપણે ડુંગળી પણ હવે તૈયાર થઈ ગઈ છે. તો આવા નવા હાલ્યા તો હજી 500 રૂપિયા સુધી જાય એવું કહે છે. નાસિકની બજારમાં પણ નાસિકની ડુંગળીમાં પણ સુધારો છે દિલ્હીની બજારમાં આજે. તો અત્યારને જો વાતાવરણ આવું છે. તો આ છે આપણી ડુંગળી. જોઈએ કેવા દડા તૈયાર થયા છે. આગળ વ્લોગમાં બન્યા રહીજો. અત્યારે 4 વાગ્યા છે. જોઈએ આપણે જઈએ આગળ વાડીમાં. જો આપણે એટલી ડુંગળી છે. આ એક પડાયની છે આખા. ફાલ આપણે જોવા જઈએ તો અત્યારે ફાલ આપણે સારામાં સારો ફાલ છે. ડુંગળી અત્યારે આપણે દડા બહુ સારા થઈ ગયા છે. વરસાદ આવ્યો તો કંઈ નીડ્યો નથી આપણને. વરસાદ પહેલાં સોંપેલી છે ને આ રોપની છે અને માઇકોની છે. જો આ દડા દેખાતા છે. એ જે થોડી થોડી નાની છે જે 1 મહિનો વ્યો જશે. 1 મહિનામાં જોઈએ આપણે બજાર કેટલી રહેશે. અત્યારે આજથી તમે જોવા જઈએ આજથી તો ભાવમાં સુધારો થયો છે. આવવાના 1 મહિના 1.5 મહિના સુધારો રહે તો આપણી ડુંગળી ભાવમાં પડી જશે. આ છે આપણી જાહેર પણ મોટી થઈ ગઈ છે. જઈએ આપણે આગળ. અત્યારે તો ભાવ છે પણ જ્યારે આપણે માર્કેટમાં લઈને જઈને આપણે ભાવ આવે ત્યારે સાચું કહેવાય એમ. તો આપણે કીધું પહેલાં એમ હવે તૈયાર થાય આજ જ તે દવા છાંટી છે ને પાછું ખાતરી નાખવાનું છે. એટલે જેમ બને એટલે વ્યવસ્થિત થઈ જાય. આ સવારમાં પપ્પાએ દવા છાંટી છે અને પછી એક જ વાર પાણી પાઈ દઈએ પછી પાછી બીજી વાર પછી દવા ખાતર નાખશું. એટલે માવજત કરવાની હરકી શરૂ કરી દેવી. જો કે આપણે માવજત કરવી જ છે તો જ આવી ડુંગળી હોય. જો માવજત વગર તો કંઈ થતું ના. અત્યારે જઈએ આપણે બીજા પડા બાજુ બની રહ્યો આગળ. આપણે બહારથી આપણે જોઈએ જો દડા થઈ ગયા છે. થાતી આવે છે કમ્પ્લીટ. 1 મહિનામાં પહેલાં કીધું તૈયાર થઈ જાય એટલે તૈયાર થઈ જ જાય. એમાં કાંઈ ન હવે કાંઈ ન ઘટે એમ. આપણે અહીંથી દડા જોઈએ ડુંગળીના કેવી થઈ છે. દેખાતું હોય તો હરખું. આ બધે જુઓ હારી છે એમ. થોડોક ટાઈમમાં તૈયાર થઈ જાય એટલે કાઢવી. એટલે છે કીધું એમ 1 મહિનો તો થઈ જાય છે. તો ડુંગળી તો આપણે સારી છે. હવે જઈએ આપણે ઘઉં બાજુ. હવે કાકા સામેથી જોવે કે આ જો કેમેરા લઈને આટો જ મારતો હોય એમ કહેતા હશે. કાકા રહ્યા કાકા કહેતા છે કે જ્યારે જોઈ ત્યારે કેમેરા એમ જ હોય. આ છે આપણે ઘઉં પણ તૈયાર થઈ ગયા. ઘણા મોટા થઈ ગયા છે. સારા વધે છે. આપણે જે બીજી વાર પાણી પાયું ના આમાં કાકાએ પણ સોંપેલા જોવા પડામાં. હવે લોકેશન એનું જુઓ આખા પડાના ઘઉં કરેલા છે. તો આપણે અહીંયા કઈ વિડીયો આપણા બ્લોગનો એન્ડ. જો આપણો નાનો બ્લોગ પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળ્યો નેક્સ્ટ બ્લોગમાં. હવે જઈએ આપણે ઘરે. સાંજના અત્યારે 5 વાગ્યા છે. ત્યારના આપણે શૂટ કરતા હતા નીકળ્યા હતા. તો મળ્યું હવે બાય.